લોકોના હકની વાત હોય કે પ્રકૃતિના જતનની વાત હોય, તંત્રને ઢંઢોળવા માટે અને લોકોને મદદ માટે TV9 હંમેશા પોતાનો અવાજ ઉઠાવે છે અને તેના પડઘા પણ પડતા રહ્યા છે। ફરી એકવાર TV9ના અહેવાલની તાબડતોબ અસર થઈ છે। દહેગામ તાલુકાના કંથારપુરામાં આવેલા 500 વર્ષ જૂના અને 40 ફૂટની ઊંચાઈ ધરાવતા પ્રાચીન વૃક્ષની ચિંતાજનક સ્થિતિ પર TV9એ અહેવાલ રજૂ કર્યો। પ્રાચીન વડની તપાસ દબાણોનો રાફડો ફાટ્યો હોય તે સ્થિતિનો સ્પષ્ટ ચિતાર આપ્યો। વડવાયું તૂટી જતા પ્રાચીન વડની અનેક ડાળીઓ પણ તૂટી પડી છે। ખુદ વડાપ્રધાન મોદી જે વડની 3 વાર મુલાકાત લઈને તેની જાળવણીના આદેશ આપી ચૂક્યા છે, તે વડને તંત્રની લાલિયાવાડીએ અવદશામાં ધકેલી દીધો છે અને ત્યારે TV9એ તેના માટે અવાજ ઉઠાવ્યો। TV9માં અહેવાલ રજૂ થયા બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું। સરકારી તંત્ર સફાળું જાગ્યું હોય તેમ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ઉપરાંત સરકારી અધિકારીઓની ફોજ કંથારપુરા ગામે પહોંચી ગઈ। પ્રાંત અધિકારી, જિલ્લા વન અધિકારી અને CCF સહિતના અધિકારીઓએ પણ કંથારપુરાની મુલાકાત લીધી। વડ અને તેની વડવાયુનું નિરીક્ષણ કરીને તેઓએ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો। તેમનું કહેવું છે કે વડને રક્ષિત રાખવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે। એટલું જ નહીં, તૂટેલી વડવાયુઓને સપોર્ટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। એ ડાળી ખાસી મોટી અને જાડી હતી અને એ ડાળીને સપોર્ટ કરતા જે વડવાઈઓ હતી એ વડવાઈઓમાંથી એનો સપોર્ટ છૂટી જવાને કારણે એ આખું ડાળું ઝૂકી ગયું છે અને એ ઝૂક્યું ત્યારે નીચે પણ એને જોઈએ એવી વડવાઈઓનો સપોર્ટ એની જોડે હતો નહીં, એના કારણે ઝૂકી ગયું છે। હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રાખીને એ જે ડાળું ઝૂકી ગયું છે ડાળાને થોડો સપોર્ટ આપવા માટેની જે કાર્યવાહી કરવાની છે એ અમે ડિસ્કશન કરીને એ સપોર્ટ આપવાની કાર્યવાહી કરીશું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રાખીને। આ જે પડ્યું છે એ બાજુ હવે કઈ રીતે આપણે સપોર્ટ કરી અને એને ઊંચું રાખી શકીએ તથા અને આ જે રસ્તો જાય છે જ્યાં આપણે વડવાઈ નીચે જાય તો રસ્તો બ્લોક થાય એવું છે, એમાં કંઈક સોલ્યુશન એવું લાવી અને આગળ અને પાછળ સપોર્ટ કરી અને રસ્તો પણ ચાલુ રહે અને વડનો પણ વિકાસ થાય અને એમાં નુકસાન ના થાય એ રીતને આપણે કંઈક કરીશું। હાલ પૂરતું તો અહીંયાથી આપણે ફેન્સિંગ કરી અને અહીંયા જે અંદર જે વડવાઈઓ છે એને જે આ લોકલ જે પબ્લિક આવતી હોય છે એને થોડું ઘણું નુકસાન થતું છે એને આપણે રિસ્ટ્રિક્ટ કરીશું। TV9ની પહેલ બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી બુડુભાઈ બેરા તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ RR રાવલ પણ કંથારપુરા વડની મુલાકાતે પહોંચ્યા। તેમણે વડ અને વડવાઈઓનું નિરીક્ષણ કર્યું, વડને રક્ષિત રાખવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી। ઉલ્લેખનીય છે કે કંથારપુરા વડના વિકાસ માટે થોડા વર્ષો પૂર્વે 10 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ છતાં તેના પ્રત્યે દુર્લક્ષ સેવાતા હોવાના આક્ષેપ ઉઠ્યા। ત્યારે TV9એ તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો અને આખરે તંત્ર હરકતમાં આવ્યું। કંથારપુરા મહાકાળી મંદિર પાસે સ્થિત આ વડનું ધાર્મિક દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ છે। ત્યારે પૂજારીનું કહેવું છે કે જો અહીં વડ છે તો જ બધું છે, નહીંતર કશું જ નથી। કલેક્ટર ટીડીઓ સાહેબ કે કોઈ મુલાકાત નથી લેતા। હવે વડનું ડાળું તૂટ્યું એટલે પછી દોડવા વળી ગયા। એટલે અમે તેટલું માગીએ છીએ અમારો વડનો વિકાસ થાય અને વડ છે તો પબ્લિક આવે છે, કોઈ અહીંયા મોટું થશે તો પબ્લિક નહીં આવે, પણ વડના હિસાબથી પબ્લિક અહીંયા આવે છે। જે ભૂમિ પર ઇતિહાસ નથી સચવાતો તે ભૂમિનું ભવિષ્ય પણ ધૂંધળું જ રહે છે। ત્યારે આવી પરિસ્થિતિ માટે અવાજ ઉઠાવવા TV9 હંમેશા અગ્રેસર રહેશે, પરંતુ વાયદાઓ કરવામાં શુરા અધિકારીઓ ક્યારે તેમના વચનો પૂરા કરે છે તે પણ એક સવાલ છે।